નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત સાહિત્યમાં ધોરણ 11માં આવતા મહાકવિ ભાસ રચિત પ્રતિમા નાટકમ વિશેનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે એ વાત જાણી લઈએ કે આ જે કથા છે એ કથા રામાયણની કથા પર આધારિત છે અને આ કથાની અંદર 7 અંકો છે. આપણે સૌ રામાયણની કથાથી પરિચિત છે. તેમાં રામનો રાજ્યાભિષેક થવાનો હોય છે, પરંતુ કૈકેયીના કહેવાથી રામનો રાજ્યાભિષેક થવાને બદલે તેને વનવાસ ભોગવવાની તૈયારીઓ કરવી પડે છે. રામ પોતાની સાથે લક્ષ્મણ અને સીતાને લઈને વનવાસ જાય છે. હવે રામ વનવાસ જાય છે ત્યારે રામના વિયોગથી, રામ દૂર થવાથી તેમના પિતા દશરથ જે ખરા એ ખૂબ દુઃખી થાય છે અને અંતે મૃત્યુ પામે છે. હવે દશરથ રાજા મૃત્યુ પામેલા હોવાથી કૈકેયી પોતાના પતિ બીમાર છે, પોતાના દીકરાના પિતા, તેમનો દીકરો હતો ભરત, એ દશરથ બીમાર છે એવી વાત કરીને કૈકેયી મોસાળમાં રહેલા ભરતને અયોધ્યા પાછો બોલાવે છે. અયોધ્યા પાછો આવે છે ભરત ત્યારે સૌપ્રથમ નગરની બહાર એક પ્રતિમા ગૃહ હોય છે. તે પ્રતિમા ગૃહની અંદર ભરત જાય છે. આ પ્રતિમા ગૃહની અંદર તેમના પૂર્વજોની પ્રતિમાઓ એટલે કે મૂર્તિઓ હતી. જે અવસાન પામ્યા હોય તે તમામની મૂર્તિઓ આ પ્રતિમા ગૃહની અંદર હતી. તેમના પૂર્વજોની સાથે સાથે તેમના પિતા દશરથની મૂર્તિ પણ તેમણે ત્યાં જોઈ. આથી તેમણે જાણ થઈ કે પોતાના પિતાનું અવસાન થયું છે. તે ખૂબ દુઃખી થાય છે અને પોતાની માતા કૈકેયીને મળવાના બદલે તે વનવાસમાં રામને મળવા જાય છે. રામને તે વિનંતી કરે છે, અયોધ્યા પાછા આવો અને રાજ્યાભિષેક સંભાળો, રાજ્ય સંભાળો તમે. પરંતુ રામ ના પાડે છે. ત્યારે ભરત રામની પાદુકાઓ લઈને અયોધ્યા જાય છે અને એ પાદુકાઓ જે ખરી એ રાજ્યાસન પર મૂકીને રાજ્યનું શાસન ચલાવે છે. તે સમયે વનવાસમાં રાવણ દ્વારા સીતાનું અપહરણ થાય છે. રામને જાણ થતાં તે સીતાને રાવણની કેદમાંથી બચાવવા માટે, મુક્ત કરવા માટે લંકા જાય છે. ત્યાં રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થાય છે. છેવટે રામ દ્વારા રાવણ મૃત્યુ પામે છે, વધ થાય છે રાવણનો, અને સીતાને લઈ તે પાછા અયોધ્યા આવે છે. ત્યાં સીતાની અગ્નિ પરીક્ષા થાય છે અને છેલ્લે રામનો રાજ્યાભિષેક થાય છે. આમ આ કથાની અંદર ભરત પ્રતિમા ગૃહમાં પોતાના પૂર્વજોની પ્રતિમાઓ જોવા માટે જાય છે. એ ઘટના ઉપરથી આ કથાનું નામ પ્રતિમા નાટકમ રાખવામાં આવેલું છે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો, આજની આ કથા આપને સારી એવી સમજાવી હશે. જો ના સમજાય તો વિડીયો 2-3 વાર જોશો તો આપને યાદ રહી જશે. આપનો ખૂબ ખૂબ આભાર.